ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. કેમ છો બધા? બધા મજામાં જશો તો આપણે છે ને અત્યારે આપણે પહોંચવાનું થયું આવશે ને એટલો કચરો ઉડે ને બધું. આપણે તો બૂમ બૂમ આપણી ગાડી જો ના રે ના તૂટી જાય ના છોકરાની ગાડી છે. મમ્મી ગાડી જ તૂટી ગઈ, હાથમાં લીધી ને તાર મોટું નથી વ્હીલ હતું તૂટી ગયું. આપણે ફિટ કરી લેવી હવે, પછી કરી લેશું, મૂકી દે. આ કેવી ગાડી મને કઈ નહીં જો બધું મેં હકાવતો ખરા મેં આવડે છે ને ઘોડી તો ચડાવો. ઉભા રહ્યો ચડાવી દો. હાલો ચડી એ ખાટલો ક્યું જો ખાટલો પાડ્યો ઊંચી લાગે છે મમ્મીને ગમે. સીધું આમાં ભટકાઈ પેલા વા ભટકાઈ પછી શું થયું અને વા ખાટલો પાડી દીધો. આપણે નાખવા જવાની છે. આપણે અલ્લા સોમવારેથી મમ્મી અમારે વેકેશન પડી જાય છે. હા મંગળવારે જવાનું નહીં. પછી આપણે વેકેશનમાં ક્યાં જવાનું? આમાંય નથી હું માટે સાયકલ હમણાં થોડીક વાર રહીને હટજો મમ્મી, પછી આગળ મમ્મી. હવે ને મોટો રાઉન્ડ લેજે એટલે આવડી જાય. મને આવડે છે સાયકલ ઊંચી છે એટલે પેન્ડલ મારવા જાય એટલે આમ નમી જાય. જા બૂમ આપણી ગાડી બૂમ 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 ગાડી ચલી દેખો. હવે અમે સાયકલ તો કામ જોજો મને લેતા જાવ એટલે પેન્ડલ જ નથી મારતી જોજો
હમણાં કહું ને થોડા હું અહીં ઊભી રહું. બીજી એમાં મારી મમ્મી હાટું છે ને થોડીક મોટી રાખી છે. ઘોડી તો મારો. એ તો આપણે છે ને મોડું મશીન ચાલુ કર્યું, રોંટો થઈ ગયો છે કપડાં ધોવાનો. અત્યારે પછી આપણે છે ને કપડાં બધા સફેદ લઈને વાસણ ગોઠવી દઈએ. પેલા ઘરમાં પણ થોડું ઘણું સમય કરી લઈએ. ચાલો પેલા આપણે વાસણ ચડાવીએ. બધા વાસણ ચડાવી લઈએ એટલે ખાટલી પડી છે. ચાલો બધા વાસણ આપણે ગોઠવી દેવાના છે. બધા વાસણ આપણે હજી ચોકડીમાં પડ્યા છે બધા રાખી દેવાના છે. બધું ઘરમાં હરખું કરવાનું છે એટલે કપડાં પણ સકેલવાના છે. અને જે મશીન પર હમણાં જો આપણે કપડાં નહીં દીધા છે ચાલુ કરવાનું બાકી છે તો આપણે મશીન પર ચાલુ કરવાનું. ખાટલી થઈ ગઈ છે ખાલી. વાસણ પડ્યા છે તે લેતા અહીંયા આપણે પગલો વાસણ છે ઉટકાઈ ગયા છે ફૂંકવાના છે એટલે ખાટલીમાં બધા સૂકવી દે. એટલું પાણી નીકળવું નાખી બધું સૂકવી હવે આપણે રેડી સરખું કરી અને પછી અહીં કપડાનો ઢગલો કરી દે એટલે બધા સકેલાય. કપડાં ઓલા બધા બાયણે રમવા ગયા છે તે આપણે કપડાં સકેલાય છે.
અમારે નિર્જાબેનનું છે નાનું રમવાનું ડબલું ફોનનું એ આખો દી આ લઈને જ રમતી હોય એ વાતો કરતી હોય ફોનમાં. અનિરુદ્ધાએ એક આજ કામ વધારી દીધું, ગાડી તોડી નાખી છે. આપણે કેટલા કપડાં લઈ લઈએ. સ્કૂલ યુનિફોર્મ ઠેકાણે કરી ચાલો આપણે આટલો ઢગલો કપડાનો છે એ સકેલવાનો છે. એટલો ઢગલો ભેગો થઈ ગયો છે 2 દિવસમાં. આપણે જેવું સકેલવાનું ક્યારેક ક્યારેક આપણે કાલે કેમ કે તૈયારી કરીએ તો કસ્ટમર આવી જાય કપડાં પણ મૂકી દો એટલે ઢગલો થઈ ગયો છે 2 દિવસ. તો આટલો ઢગલો છે એટલે બધા આપણે સકેલી નાખીએ તા તો પાછું મશીનમાં તો હોય જશું કાલ પાછા. જો એટલો ઢગલો છે સકેલવાનો. ચાલો તો આપણે પછી મળશું. હવે આપણે કપડાં સકેલી લઈ ફાઇનલ. મશીન પણ આપણે ચાલુ કરી દઈએ. નિર્જાબેનની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એટલે એની કોથળી છે એટલે આપણે ક્યાંક રાખી દઈએ. સવારમાં મળી જાય. ફાઇનલ એને 2 પેપર રહ્યા છે. સોમવારે એની એક્ઝામ પૂરી થઈ જાય છે. હવે ખાલી 2 જ પેપર છે. ચાલો ફાઇનલી જો આપણે કપડાં સકેલી નાખી બાય બાય પછી મળતું નેક્સ્ટ. એટલો ઢગલો છે એને બેસી જાય હવે આરામથી. બધા સકેલાઈ જાય નકર આ પછી પાછા પડ્યા રહે તો કસ્ટમર આવી જાય. અમારો થોડોક જ માલ રહ્યો છે એટલો. બધો માલ વેચાઈ ગયો છે. હવે એટલો જ માલ પડ્યો છે અત્યારે આપણી પાસે એટલે પાછો આપણે માલ ભરવા જવાનો છે. નેક્સ્ટ અત્યારે એટલો પડ્યો છે.